તલવટનો પીડો મારી આયુથી આવજે મારા વિરાગનો ઉતાવળો મારી આયુનો કરશું તને આગેવાન એ તને પાછમના નાગના ચડાવું રે એ તને પાછમના દૂધડા ખોડાવું રે જે તલવારો રાજા ગણપતિ ગળામાં મારી મેલડી 51 ફૂલડાનો હાર પણ મારી મેલડી તારે હેઠો મેલાઈ તેથી હોકારા કરે મારી હુંબલી મેલડી ક્યાં ગઈ મારો હુંબલનો નોથારાનો આધાર મારી મેલડી ક્યાં ગઈ કમાઈ મારી મેલડી મારી હુંબલી મેલડી તને મનાવું સુખિયા મારી મેલડી તારી પાસે રાવું રે સદી રાવું હાબડી દે મારી મેલડી મારા હુંબલની રાવું હાબડી દે મારી મેલડી હાબડી મારી મેલડી તારો કોઈ ગો એ મારી બરબાદ દેવો મારી મેલડી તારો કોઈ ગો રાજા મારી માં મેલડી કરણની વેળા બની એ મારી મેલડી ઉતરી હવાવે પેલી હોન મુખી માં નાગણી બની તારા હુંબલને ખમા કે જેમાં મેલડી ખમા
જ્યારે હુંબલની માં મેલડી માને લોબડી ઉઠાડતા હોય, હુંબલની મેલડી માને જ્યારે લોબડી ઉઠાડતા હોય, ચાર હાથનો છાંયો કરજો ભાઈ. અને મારી મેલડીને જ્યારે લોબડી ઉઠાડતા હોય, પણ મારા બાના ધારી હુંબલની હું મેલડી છું. આ લોબડીની મારી પાસે કાળો દાગ બેહી જાય ને તેથી તો મને મેલડીને ખાધું હરામ થઈ ગયો. પણ આજની તારીખની મારી પાસે કોઈ કણો કોઈ દીકરો હુંબલનો દીકરો ઉભો થઈને એમ કે માં મારે સંતાન નથી, પણ મારી હુંબલની મેલડી કે દાદા એ મારો બાના ધારી હમણાં તે કણનો ઘા કઈ અને કદાચ દીકરા દેતા પાસે પડી જાવ ને તેથી તો મારા મોઢા બુલા મારવાનું માયકો મળ્યું જાય. આ મારી લોબડી મારી બા કાળો દાગ બેહી જાય ને તેથી તો મને મેલડીને ખાધું હરામ થઈ જાય. પણ જ્યારે મારી મેલડીની લોબડી હોય પણ કેવી હે મની રે મારી હે મની માને લોબડી ઉઠાવતા હોય તો કાંઈક રાવણને વધાવવું પડે. અમારા વિક્રમભાઈ 500 ની પૂરી આપી અને બાપા રાવણને વધારે માં વિક્રમભાઈ દાદુ આપ્યો. અને અમારા લખમણભાઈ 1000 ની પૂરી આપી અને રાવણને વધારે બાપા માની લોબડી વધાવ્યો. માં વિક્રમભાઈ દાદુ આપ્યો. મારી મેરડી કાયમ લીલા લેર કરાવ્યો. ભાનુભાઈ અમીરભાઈ 500 ની પૂરી આપી માં મેરડી માની લોબડી વધારે માં વિક્રમભાઈ વધારે રાવણને વધારે ભાયો. બાપુભાઈ હીરાભાઈ 500 ની પૂરી આપી માં જગન્નાથને વધારે લોબડી વધારે મારી મેરડી કાયમ લીલા લેર કરાવ્યો. કનુભાઈ અમીરભાઈ 500 ની પૂરી આપી માં જગન્નાથની લોબડી વધારે રાવણને વધારે માં જગન્નાથ દાદુ આપ્યો. અને ત્યારે દેવાજભાઈ આ તો લક્ષ્મણભાઈ નું માનવું હશે હુંબલનો 1000 ની પૂરી આપી મારો લક્ષ્મણભાઈ માં જગન્નાથની લોબડી વધારે રાવણને વધાવ્યો. રાયદનભાઈ હુંબલ 500 ની પૂરી આપી રાવણને વધારે માં જગન્નાથ કાયમ લીલા લેર કરાવ્યો. કૃષ્ણ મહેશભાઈ હુંબલ માં જગન્નાથની લોબડી વધારે રાવણને વધારે માં જગન્નાથ લીલા લેર કરાવ્યો. પણ મિત્રો કુવામાં હોય ને તો હવે નામ આવ્યો. અમે રાવણદેવના દીકરા હુંબલને બાપ મારી મેરડીને એવું કહે કે હે મારી અમને ભેખના દીકરાને રાજી કરે છે ને મારી એનું કોઈ દી ખૂટવા ન દેતી હો. હે મારી એનું કોઈ દી ખૂટવા ન દેતી. અને આજે લક્ષ્મણભાઈ રાયમલભાઈ અમીરભાઈ હુંબલ 500 ની પૂરી આપી રાવણદેવને વધારે બાપા. પણ મિત્રો હું તો એવું કહું છું આ લક્ષ્મણભાઈ આજે મા વાહે મુઠ્ઠી કણીકો વાપરું છે ને કદાચ લાખો રૂપિયા વાપરાય છે પણ મા માટે મુઠ્ઠી કણીકો છે. આપણે લાખો રૂપિયા મા વાહે વાપરી નાખીને હે મા વાહે લાખો રૂપિયા વાપરી નાખીને મા માટે તો મુઠ્ઠી કણીકો કહેવાય. પણ લક્ષ્મણભાઈ હું મને બાપ મારી મેલડીના નામ માટે વાપરું મારી મેલડી કે ગાડા રમેશભાઈ રાયચંદભાઈ હુંબલ 500 ની પૂરી આપી રાવણદેવ વધારે માં જગન્નાથ દાદુ આપ્યો. મારી મેરડી તો એવું કે કદાચ આજ મુઠ્ઠી કણીકો વાપરું હોય અને ભગવાનના ચોપડે જો આ માંડવું માંડી દઉં કંકુના અક્ષરે માંડી દઉં અને કદાચ થોડો વળો વયા જાય વર્ષોના વર્ષો વયા જાય પણ આ માંડવાનો લેખ નીકળી તેથી તો મને હુંબલની મેરડીને ખાધું રામ થઈ ગયો. હિતેશભાઈ ભવનભાઈ હુંબલ 500 ની પૂરી આપી વધારે બાપા માં જગન્નાથને પણ અમે તો રાવણદેવ કાયમ માટે કહેતા હોય શું કહેતા હોય મારી મેરડીને અને મારી મેરડીને કહેતા હોય એ મારી જગ્યા હો મારી આ હુંબલની લીલી વાડી રાખજે. એ મારી તારા હુંબલ લીધા તો રોકા હોય તો સાડા રાખવા જાય મારી મેરડી. અને ત્યારે મારી મેરડીને કેવું પડે
એ મારી તારી લીલી રે વડીને લીલા તારા છોડ મારી જુગદાય મારા દિલા ભુવા જુગદાય જુગના પાયા જાય મારી મોબલની ચામુડાની કોઈ દીવા તું જણ જાય નહીં જુગ હોય ને જુગના પાયા જાય કર વગર ક્યાંય ડર ન હોય પણ દિલા ભુવા ઉમરની વાઈડ છે ને અને મારી વાઈડમાં કોક હાથ નાખી જાય અને જો કદાચ આગળ લાગી થાય સીધા નો પડદું તેથી ઉમરની ચામુ ન હોય પણ દિલા ભુવા લોબડીની માલિકા હું ચાવું છું લખણભાઈ લોબડી ચાલી રાખજો આ લોબડીની માલિકા હું ચાવું છું પણ દિલા ભુવા મિત્રો કોઈ બાના તારી ભૂ હોય ને માથે માની લોબડી આવે ને ડાયમંડ ભુવા એને નરમાંથી નારી બનાવ્યો કોઈના કાકા હોય બાપા હોય મામા હોય ગમે ખાતા હોય પણ માતાજીનો આસો પાત્રો બાના ધારી હોય માથે માની લોબડી આવે માય એને નરમાંથી નારી બનાવ્યો ગમે એવો બાના ધારી હોય ને એને માફ કેવી પડે એ પૂરો મુસલમાનો બાના ધારી હોય માથે લોબડી પડે માય એને નરમાંથી નારી બનાવીને ભૂ આતરીને વર દઈને માને એવું કે ને માં મારી ગમે એવો સૌ ચિત્તરાનો સૌ તારો બાના ધારી સૌ હરી એ મારી ગમે એવો સૌને
મારી વસ્તી ક્યાંક ગઈ હો, મારી વસ્તી ક્યાંક ભૂલી પડે તો મારી એવું મને હુજાડીએ, મારા કોઠાની મારી પાસે એવું હુજાડીએ મારી રાયમલ ભુવા માતા ભુવાની ક્યાં આવે? રાયમલ ભુવા માતા પેલી જાગે તો ભુવાના નાભી કમળમાં આતેડીમાં જાગ્યો, આતેડી મારી પાસે વર દઈ અને પછી જીભે આવે. હું ખોટા વેણ કાઢે પણ મા માથે વિશ્વાસ હોય ને, હે ખોટા વેણ કાઢે ને પણ ભુવાને ભરોસો હોય, વસ્તીને વિશ્વાસ હોય. મારા બાના ધારી આ લોબડી માથે હોય, આ લોબડી માથે હોય કદાચ આતેડી વર્દની એકવાર કણનો ઘા કરી દે અને આજની તારીખની મારી પાસે કોઈ દીકરી રોકી આવે, કોઈ સર્જન હાથ ચાલે નહીં, કોઈ ડોક્ટર હાથ ચાલે નહીં, પણ એવા ટાણે હું ચાવું ને એવું કહું છું. હું બોલી એકવાર અવરાય છે કણનો ઘા કરી અને જો કદાચ દીકરા દેતા પાછી મળી જાવ ને એ જલ્દી તો મારી લોબડીનું મારતા મળી ઉજા, મારી લોબડીનું મારતા મળી ઉજા. मां देखो बात जादू आते हो ये मारी पागल कलावड़ी ए ये पाले डबड़ो बाबाई 500 रुपए राउंड देने बताओ आयो हूं ये डबड़े आज मारा है गाऊं के જેને બાપ મારી મેરડીનો મોતી જરો માંડવો નાખ્યો છે 1001 રૂપિયા આપી રાઉન્ડ ને ઓળાવ બાપા હો માં દેવા મારી સામુડા મારી લોબડી બતાવ્યો હો. ભાઈ 500 રૂપિયા આપી માં જગમાની લોબડી બતાવે રાવણ દેવનો બતાવે માં જગમા જાજુ આપે હો. ભાનુભાઈ 500 રૂપિયા આપી માં જગમાને બતાવે લોબડી બતાવે માં જગમા જાજુ આપે હો. મારી પાગલ કલાવડી એની પાલે બબડો
તારી લોબડી માં મારી જવા દેતી નહીં મારા દીરા ભુવા લોબડી છે ને લોબડી માનું પ્રતીક છે હો લોબડી માનું પ્રતીક છે પેલો વિશ્વાસ ભુવા માથે હોય બીજો બાપ મઢમાં બેહનારી મા માથે હોય ત્યારે કામ થાય આપણા બધાની પૂછડીની જેમ મન ફરક થાય ઓલો બાના ધારી હારો છે ઓલો ભુવો હારો છે ઓલો બાના ધારી હારો છે ઓલો ભુવો હારો છે અને 12 મહિને જ્યારે આપણે માતાજીને જમાડવા બેઠા હોય ને 12 મહિને જ્યારે માને જમાડવા બેઠા હોય ને તેથી વિશ્વાસ રાખવાનો જમાડતા હોય પણ દીરા ભુવા આ તો માં નો કરે પણ ભુવાની કઠણાઈ હાલતી હોય ને અને કુટુંબ પરિવારની માની પાસે જેથી એવા પૂછવા વાળા હોય હો કુટુંબ પરિવારની માની પાસે એવું પૂછવા વાળા હોય કે માએ નિવેદ ખાધા કે નહીં લાલ મારી વેણ લાવ પણ એમાં ભુવાની કઠણાઈ હાલતી હોય તો વેણ બતાવો કદાચ આવે ન આવે હે 12 મહિને માતાજીને દોઠો લાપસી જમાડતા હોય તો કુટુંબ પરિવારમાં એવા પૂછવા વાળા હોય કે મારી નિવેદ ખાતા હોય તો એક વેણ કા વધાવો તો દે જાય પણ ભુવા એમાં ભુવાની કઠણાઈ હોય કદાચ વેણ વધાવો ન આવે પણ મિત્રો માતાજીએ સાયર પેટ છે હો એ મારું સાયર પેટ મારી 999 પદે ભરાય નહીં 999 પાટા પીગે હાથ દરિયા પીગે પેટ નો ભરાણો તો આ દોખા લાપસી પેટ ભરાઈ જાય પણ માં તો એવું કે દીરા ભુવા ભરોસો હોય વસ્તી ભરોસો હોય વિશ્વાસ હોય વસ્તી એક માળાના મોતીડા બની જાય અને કદાચ આ 12 મહિને ભાઈઓ કદાચ મને જમાડવા બેઠા ને એક માળાના મોતીડા બને ને હું ચામુંડ કહું છું દૂધે ન લઉં ઘીને જમાડું ક્યારેક વસ્તી હોશિયાર બની જાય 500 રૂપિયા આપી દેના ભુવાને બાપ મારે ચામુંડા મારી નોકરી ઉઠાવ ભાઈઓ કપાતભાઈ ગુગસિયા મારી પાસે કામ છે વીર ખેતનાની ચોરીઓ પડી છે વિઠોળ મોડિયા પડ્યા છે વીર ખેતનાના જ્યાં લગ્ન થયા હતા અગર નામની નામની એને વગર વરુ મારાએ ફેરા ફેર્યો અને વીર ખેતનાની જાનું જતી હતી પણ તેથી ભોળોનાથ જેની જાન જોડે પણ કેવી એ હજારો ત્રીજા વીરા તારી જાન
મારા બાપાની મેલડી મારો તમારાનો હાઈકમ ધણી મટીશમાં જગતમાં મારી મેલડી એ મારી જગત ઉઠે ભાઈ ઉઠે પણ મારી ગમારાની માલા બાપાની મેલડી તારે રોઠાનો હોદાડનો પણ મેરડી ગાંધીઓ બન્યો જેનું જગતમાં કોઈ ન હોય ને એનો ધણી બાપ મેરડી છે જેને ભાઈ મેળી દે હગા મેળી દે પણ એવા કોઈ દીકરાની જાન જાતી મારી મેરડી કે તારો જાનવીઓ ન બની જાવ તેથી મને મેરડીને ખાતું હરામ થઈ જાય અને જેનો કોઈ ધણી ન હોય પણ મારી મેરડી કે દાદા કદાચ તારી નનામી નીકળે આ ગામ જવો બજારમાં કદાચ હું મેરડી જો કદાચ નનામીએ કાંઈ દેવા ન જાવ ને તેથી તો મને મેરડીને ખાધું રામ થઈ જાય હો અત્યારે માણસ કહેશે મેરડી કરે એવું કોઈ કરે ને મેરડી આપે એવું કોઈ આપે નહીં પણ આ પણ જુઓ કાંઈ માં કોઈના બાપની જાગી નથી માં આપણા ડગલે પગલે કામ કર્યો માં કઈ નવરી નથી ડગલે પગલે આપણા કામ કરે એ તો કઈ કમાઈ પડી હોય ભક્તિ પડી હોય ને કોઈ બાપ દાદાની વડવાની ભક્તિ પડી હોય કમાઈ પડી ને કઈ માં કામ કરે આપણા બાપ દાદા રૂપિયા બેંક બેલેન્સ માં ભેગી કર્યા હોય ને આપણા બાપ દાદાએ રૂપિયા ભેગા કર્યા બેંક બેલેન્સ ભેગી કર્યું કઈ આપણે વાપરતા હોય એટલે ભક્તિ છે ને કમાઈ કોક વડવા કરીને ગયા હોય કઈ આપણે ખાતા પીતા હોય લીલા લેર કરતા હોય એટલે બાપ દાદાની એવી ભક્તિ હોય આપણા વડવાની ખૂનાઈ હોય કઈ આપણે કમાઈ ખાતા હોય અને મિત્રો માં છે ને માં તો એવું કે છે કે તારા બાપ દાદાએ કોઈ દી વાકું મારી જગદંબાનો કોઈ દી વાકું બોલ્યો નથી અને અત્યારે તો હડાર કરતું જાય છે ભાઈ ભણેલા ગણેલા ભાઈ ક્યાંક દેવ ધર્મનું કામ હોય ક્યાંક માતાજીનું હવન હોય ક્યાંક માનું માંડવું હોય ક્યાંક માના નિવેદ થતા હોય તો આપણા બાપ દાદાએ કાંઈક માં વહે વાકું બોલ્યા હોય ને કે આજ કે માના નિવેદ થાય છે ને મારે કામ નથી કર્યું તો આજ કે માની નથી તમારી આવું વાકું બોલ્યા હોય ને કઈ પડતા દુઃખી થતી વસ્તી દુઃખી થતી હોય પણ કોક બાપ દાદાએ માની ભક્તિ કરી હોય કમાઈ કર્યું નહીં આ બધું એવું છે કે જેના બાપે કમાઈ કર્યું ને એનો દીકરો ભક્તિ કરે કમાઈ કરે મારા કિશન દીવા હોય અંધારા થયા પણ બાપ દાદાએ કાંઈ કેવી ભક્તિ કરી હોય કમાઈ કરી માને એવું કીધું હોય ને છેલ્લી ઘડી હોય પાંચ જમણા ઉભા હોય માથા પાસે માં ઉભી હોય છેલ્લી ઘડી હોય ને ભૂવો છે ને ભૂવો મારી ભક્તિ કરી કરી કમાઈ કરી કરી થાકી જાય અને કોઈ કોઈનું ખોટું ન કર્યું કોઈ કોઈનું ખોટું લીધું ન હોય ઘેર માટે વસ્તીને ચડાવી ન હોય એના માં કામ કરે આપણે ડગલે પગલે માને કામ સીધી કે માં ફલાણા મારા એ મારે કચીઓ થશે ને મારી વેર લઈ આવે તો એવી કોઈ માં નવરી નથી હો માં છે ને ક્યાંક ન્યાય પડ્યો હોય તમારો ન્યાય પડ્યો હોય અને માં એમ કે દાદા તારો ન્યાય હોય અને તેથી મને ટકોરો માર કદાચ કોરસના પગથિયા ચડી જાવ દવાખાનાના પગથિયા ચડી જાવ તારો જજ બની જાવ તારો ડોક્ટર બની જાવ ત્યારે માં કામ કરે કોઈ બાપ દાદાની કમાઈ હોય ભણવાની પુરાઈ હોય
દુનિયામાં મારી મેલડી કે એ તારા ડોક્ટરનો તારા વકીલો એ ભણતર પૂરું થયું ત્યાંથી મારી મેલડીનો એકડો મડાય પછી બધે હારીને બેઠો હોય અને ગાડા હારેલી બાજી જીતાડવા ન આવું ને તેથી તો મને મારા બાપાની મેલડીને ખાધું હરામ થઈ ગયો મારી ગરીબની રાવું મારી મેલડી કોણ હાબરે મારું રાખવું મારી રતન કહેવાય મારી ધન ખૂટે મારી દોલત ખૂટે તારા તમારાની મેલડી માલા બાપાની મેલડી તારી માયા ખૂટે ની માયા માયા તી મારી મોહની માનો થાય માયા મારી તારી મોહની ઈ વચન માનો થાય એનું મળી જાય માં માનવી તેથી મોગા કરાવું માં મેલડી મૂળ રોબારી છે ને બાપ જેને બાપ મારી નસોના ગઢની મારી પા લીલા માથાના દાન દીધા છે હાલ હાક નામનો રોબારી હતો મોરબીની મારી પા ગઢ દીનો ચડીને રાયતનો પડી જાય અને કોક જોહાગડીએ કીધું કે બાપુ આની મારી પા કોક 32 પુરુષનો બલિદાન દે તો બાપુ આ તમારો ગઢ રહી જાય પણ આ લાખ નામનો રબારી આ લાખનો નામનો રબારી જેની પુણ્ય રોગણ હાટ પલાણીને હાલી નીકળો પણ બાપ પળહારિયાની દીકરી હતી ભરવાની પળહારિયાની મસોના ગઢની મારી પાસે રોતી હતી ને આહુડા ચાટતી હતી તેથી મારી મસો સાંભળી ગયો એક ના એક 12 વર્ષના દીકરો જેથી 3200 દીકરો હતો ને એનો ભોગ લેવાતો હતો ને એનો ભોગ લેવાતો પણ તેની પળહારિયાની દીકરી એવું કહેતી હતી માં મારે આંધળાને એક આંખ છે હરી આ દીકરા વાહે મે રડાપો આવ્યો છે ને આ 12 વર્ષના દીકરાનો ભોગ લઈ લઈશ ને તેથી મારી દુનિયામાં તારા જેવું ધર્મ ન હોય અને તેથી આહુડા ચાલતી હતી તેથી મારી મસો સાંભળી ગયો દીકરી આહુડા પાડમાં આ લાખ નામનો રબારી ઉતરાવું અને મહેમાન કહું તો માથે કોક મારો રાયકો રબારી પુણ્ય આવ્યો તો અને તેથી લોટર હાઈટ પલાણી મામાએ પણ કેવી હે હાકો હાકો પુણ્યા મામા હાઈટ ઘોઘરા ધૂમ કે
આ માંડવાના હે ને કાનાભાઈ જયદનભાઈ ચાવડા 1100 રૂપિયા આપી અને માંડવો થાય ભાઈ હો માં જગબા જાજુ આપે હો એ મસો મારા ભરવાડનો ગોવાળ મસો મારા ભરવાડનો ગોવાળ મસો મારા ભરવાડનો દીવાન પણ ગાયું બેસું ને દુધાણા દેજે માં મસો જમવા દેજે દાતી ગાય મારી કમારાની મસો મારી કમારાની મસો ભરવાડનો ભગવાન બની જા ભરવાડો અંદર કજિયા કરે વેરી બની ને મિત્રો એક સમય એવો હતો ભરવાડનો આયરનો ચારણનો બાપા નેહળો કહેવાતો નેહળો એક સમય હતો અત્યારે તો નેહડામાં માતાજીની ભગવાનના ઠાકરની દયા થઈ ગઈ બંગલા થઈ ગયા નેહડામાં પણ નેહડો હોય ને નેહમાં બાપ આસી પાતળી માપ મારી મસોની ડેરી હોય પંચની મસો ભરવાડનો નેહ હોય ને અને પંચની મસો જ્યાં બેઠી હોય પણ ભરવાડો અંદર કજિયા કરે વેરી બને મારી મસો કે બે વેરીને હામાં લઈ આવો કોનિયા મામાનો વથાવણ મારી મસોનું વેણ પડે ગામના વડીલો ભેગા થાય પંચ ભેગું થાય ગામનું પંચ ભેગું થાય ગામના વડીલો ભેગા થાય અંદર વેરી જે કજિયા કર્યા હોય બે વેરીને બેહાડે ચા પાણી પીવાય કહુંબા પાણી પીવાય મસોની ડેરી આવે અને બાપ કોનિયાનો વથાવણ મસોનું વેણ પડે રોડ જાય પડે ને એટલે બાપ હાથ બાપના વેરોય મારી મસોયા પૂરા કરી દયો મસોયા પૂરા કરી દયો આવું બાપ ભરવાડું ને મારી મસોનું વરદાન છે હો ભરવાડું કટલું પહેરે છે બાપ કટલામાં મસો છે ભરવાડો દીકરો કદાચ ફાંસીના માથે ચડાવી ગયો મછોના આમ ન ખાય કારણ અને આ તો બાપ આહીરનો ડાયરો છે હો હુમર પરિવાર જેની માટે બાપ મુરલીધરની ઠાકરની દયા હોય અને આજ માં મસો આવી છે દ્વારકાના કાલિયા ઠાકર ભેગી માં મસો છે ને દ્વારકાના કાલિયા ઠાકર ભેગી મસો છે ને રમી રમી મોટી થઈ છે હો માં મસોની કાળી કીધી હોય તો દ્વારકાના કાલિયા ઠાકરે કીધી છે હો પણ ભરવાનો નેહડો હોય અને આ નેહડાની મારી પર મસો બેઠી હોય ને આ હુમરનો માગું હોય દ્વારકાના ઠાકરને યાદ કરવો હોય ભાવથી અને માં મસો નહોતી હોય અને બાપ જ્યારે જેદું પછી મોટી થાય જ્યારે બાપ મારા ઠાકરને યાદ કરવો હોય પણ કેવો એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાપરી નો
ને તો તું આગળ મળ્યો મારો બસ હોય એમ તારે 1 કલાક બેહવાનું છે તારે આ વાત પૂરી પાડવાની હવે કે સકતની જગ્યાની વાત હતી એ આને બે આમાં નહીં વધે કાઈ આ થાકી ગયો છે આ જુવાન માટી બરોબર બધી મારી નોતી મેદની મારી નોતા જડા ને નોતા થડા મારી નોતા ચાંદ નોતા સૂરજ મારી નોતા નવના ખેતારા સદી કોણ બાયડા મારી શક્તિ પૃથ્વીના અરે સદી નિરંજના તું માં સદતી નિરાકા નોતા ચાંદ નોતા સૂરજ નોતા કોઈ જોહના જોયા કે નોતા નવલખ તારાઓ 50 કરોડની મારી બા પૃથ્વીની મારી બા પાણી હતું પણ તેની માં સાથે 3 તાલી પાડી ભાઈ એ મારી 3 તાલી પાડી કર દેવને પ્રગટ કર્યા મારી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જોગ પેલાની જોગણી તેથી માં શક્તિ કેવા મળી જાય બ્રહ્માજી તમે મારી એને હો તેથી બ્રહ્માજી એવું કીધું માં કોઈ દીકરાને વરે નહીં એટલે એને બારીનું ભસ્મ કરી નાખાવો પછી વિષ્ણુને પૂછે તમે મારી એને વરો કે માં કોઈ દીકરા એને વરે નહીં એટલે વિષ્ણુને બારીનું ભસ્મ કરી નાખ્યા પછી મહેશને કીધું જેને ત્રિલોકનો નાથ કહેવાય ભોળનો નાથ કહેવાય કે તમે મારી એને વરો પણ આ તો બાપ 14 લોકો નાથ કહેવાય ભોળનો નાથ કહેવાય બરું પણ તું તો શક્તિ છો તારું તપ મારાથી જીવવાય નહીં તું જોગ પેલાની જોગણી છો કાળા સુંદરની મારી પા મણિપુરની મારી પા હું દીકરી ને એવા કોક દૈત્યનો સહાર કરી કાળા સુંદરની મારી પા મણિપુરમાં હું દીકરી તેથી ભગવાનને એમ થઈ ગયું કે આ મારા યુગમાં મારી પેલા કોણ છે મારી લીલી પીળી પાખડી બની બાતું ભમરી બેઠી થાને મારી કાળા સમુદ્રમાંથી મહી દીપમાંથી કાળા સુંદરની મારી પા મણી દીપમાંથી બેઠી થઈ લીલી પીળી પાખડી ભમરી બની ભગવાન વિચાર કરે રાયમણ ભુવા ભગવાન વિચાર કરે કે મારા યુગમાં મારી પેલા કોણ છે ભગવાને હાથમાં લઈ મુઠ્ઠી વાળી મોંમાં મૂકીને ભગવાન મુખ ફાડી નાખ્યું મોંમાં કહેવાણીઓ વળી ભગવાને હાથમાં લઈ વળી મોઢામાં મૂકીને ભગવાનનું બ્રહ્માંડ ફાડી નાખ્યું બ્રહ્માણી કહેવાણી મારા બ્રહ્માના લાભી કમળમાંથી નીકળી ભગવાનના મુખા કમળમાંથી લીપડી તારું નામ તો ધરુમાં મન સાગરી નો માય શક્તિ એક જ છે આપણે માએ કામ કર્યા માએ જેવા કામ કર્યા ને એવા નામ પડ્યા પછી પૃથ્વીના પળ બાંધ્યા એ મારી શિવ સંગાતે રમે શક્તિ સંગાતે રમે શક્તિ પછી રેતો માં સારો સંસાર નદી કોણ બાંધા માં શક્તિ પૃથ્વીના
તું બે ભાગ નહીં પેલી રચી પૃથ્વી બીજો થાય મારી શક્તિ આપને તેની જીવને હોય પા મળી એવી ચડરાશ તેની શિવની સજા તે રમે માં શક્તિ આવે તારો લાખો માં જીવણ જાના એ મારી જગતમાં કોઈ માગ્યું મારી માં શક્તિ કોઈને દાણગી નહીં લાખો જીવણ જાના બાપ કોઈને માગ્યું દાણ નો દિયો મારી શક્તિ ને એમ જાય કે લાય લાખો જીવણ જાના મારા દીકરા આવે છે ને લાખો જીવણ જાના આવે છે લાય ઠાકર ની કોઈઠું ભરી છે 12 વર્ષની નનામી બાળકી બની હો 12 વર્ષની નનામી બાળકી બની માર્ગમાં ઊભી રહી જાય મારા લાખા છે વણજારાનું પ્રમાણ લેવું છે હો એ લાવો લાખા છે વણજારા મારી બાળકીનું દાન લાવો એ બાળકી અમે લાખો છે વણજારા કેવા માર્ગનું દાન ન દેવો ભારતી આ પોછું ભરી છે ને એ ભારતી આ પોછોની મારી બા કેવું ભર્યું મારી બા વડા કરું મીઠું નહીં તેથી ખોટું બોલે તો લાખો થયો માં વણજારા ખોટું બોલ્યા હો પણ મારી શક્તિ કે મને માયકું દાણ દીધું નથી ને પણ બજારની માલી બજાર પોછિયા ખડવો તમારી કોઈઠુંની મારી પાસે હાકરું ભરી છે ને પણ જો કદો હાકરને મીઠું ન બનાવી દઉં ને તેની તો હાથી આ કરી શક્તિ ન હોય મકવાણાનો દીકરો હડપાલ દે મકવાણો ગામ ઉપાઈ ગયું ઘર ઉપાઈ ગયો અને પાટણના સંસારની મારી પાસે હું તો તને જમવા બેઠો ને તેથી સંસારની મારી પાસે મળતું ભરતું હતું ને તેથી શેખ સંસારની મારી પાસે જમવા બેઠો ને તેથી 3 વાર પડકારો માર્યો છે કોઈ જમવામાં કોઈ જમવામાં હોય તો આવી જાવ પણ તા તો આભા મંડળ માંથી બાપ મારી શક્તિને પસંદ થયો હરપાલે મકવાણા માટે મારી શક્તિ પસંદ થઈ આભા મંડળ માંથી શક્તિ અવાજ કર્યો હરપાલ હું તારી આદિ આગળ શક્તિ છું મને જવાય અને મારા શક્તિ પસંદ થયા એ મારી ગામ નથી ગરા નથી નામનો રાજા છું ક્યાં જાવું પણ તેથી મારી શક્તિ હરપાલ હા ભાઈ પાટણની મારી પાસે કરણસિંહ સોલંકી નો મહેમાન થા કરણસિંહ સોલંકી નો મહેમાન છે જ્યાં દીકરી છે ને બિસંતી નામની દીકરી છે કોઈ રાજા રજવાડામાંથી કોઈ દીકરીને જોવા આવે તો એ દીકરીમાં સિંહણ દેખાય દીકરી મારો અવતાર છે શક્તિનો અવતાર છે કરણસિંહ સોલંકી અહીંયા મહેમાન થા અને એ દીકરી એને વિવાહ કરાવું તારા લગ્ન કરાવું અને યાદી પહેલી પહટાવી જ્યારે વેગડાની મારી પાસે બેહવાની તૈયારી થાય અને તેથી તમે કહે માગી લ્યો અને તેથી માગી લેજો હરપાલ તેથી માગી લેજે કે એક રાતની મારી પાસે જેટલા ગામને તોડ બાંધું એ ગામ મારા તાબે થવા દો ટૂંકમાં વાત કરું કરણસિંહ સોલંકી મહેમાન થાય દીકરી અને વિસંતી દીકરી એને વિવાહ થાય
હરપાદે મકવાણા પૈણી પહોંચી હોય જેથી વેરડાની મારી પાસે જેથી દીકરીને વિદાય કરવાનું કાળું થાય તેથી દાયજામાં દેવામાં માગવાનું કે આપણે દીકરી વિદાય થતી હોય અને કાપડાની મારી પાસે દાયજાની મારી પાસે આપણે જેવી આપણી સગવડ એવું આપણે દીકરીને દાયજામાં દઈ અને તેથી એવું હરપાદે મકવાણે માગ્યું કે એક રાતમાં જેટલા ગામને ત્રણ બાજુની ગામ બધાય મારા કાબે થવા દેવો બાંધી બાંધી બે પાંચ ગામને ત્રણ બાંધીને કરણસિંહ સોલંકી એમ માગી લ્યો કે એક રાતમાં જેટલા ગામને ત્રણ બાજુની મારા જાવ દીધા અને તેથી બાપ મારી આજ્ઞા કરી શક્તિએ જમણી ગુંડામાંથી બાબરા નામનો સિંહ પ્રગટ કર્યો હરપાલ બોલાવી મારો ઘોડો અને જમણી ગુંડામાંથી સિંહને બાબરા ભૂતને સિંહ બનાવું બે પાંચ ગામડા નહીં પણ જો કદાચ 2300 ગાલા વાળા તોડ બાંધી પાછી વળું ને તો માથે કોક આજ્ઞા કરી શક્તિ બોલી ગયો માં શક્તિની વાતો કરવા બેહી કે રાતની રાતું છૂટી પડી ગયા રાયમલ ગુમા પણ તેથી હરપલ દે મકવાણાને 2300 ગામનો ધણી બનાવ્યો અને 500 ગામડા પાછા દઈ અને તેથી બાબરા ભૂતની એક રાતની મારી ઝાલાવરમાં જોયાવજો 500 ગામડા પાછા દીધા હરપલ દે અને બાબરા ભૂત પાસે ગઢ જણાવ્યો એક રાતમાં હજી ગઢ છે પણ જેથી લાખો છે ઓળજારા જેથી મારી આજ્ઞા કરી શક્તિને દાન નહોતી અને આવો ગાય ગાય કોક રાવણદેવના વડવા અમારા સ્વર્ગે વયા ગયા અને મારી શક્તિને કહેતા હતા શું કહેતા હતા અત્યારે આ બધું પેટ થઈ ગયું જાણ પેટ થઈ ગયું બેંચો થઈ ગયો પણ ડાક જાણની મારી પાસે જ્યારે અમારા કોક ગઈઠા આવું મારી શક્તિને લડાવતા હોય ને હળતા દે મકવાણી શક્તિની વાતો હાથતી હોય અને તેથી લાખો છે વણદારા મારી શક્તિને માગ્યું દાન ન દે તેથી મારી શક્તિ કે શું કે એ યા દેતો દાન મના દેતો દાન આવિયા શક્તિ ના દેતો દાન દેતો આપણે મારી મીઠાઈ બનાવ્યા ગાંડી ગાંડી મને ગતરાળને કરો માં એ મારી ગાંડી કે ગાડા મારી ગાંડી ના નામ એની ગણના માથે ઓડાય મારી ગાંડી કે મારતના આજ ગુના આજ ગના ગોતી દે મારી ગોઠવાની ગાંડી ગુજરાતી
મારી ગાંડી તને ગુજરાતી તેથી મારી ગાંડી ઓખાનો કે હાથનો મારી ગાંડી તારો પછેડો તેથી ઓઢીને રમે મારી લાડકેલી માં ગાંડી ગપરાણ કેવા લાગ્યો એ ગાતવાની થોડી વાત થઈ ગઈ આવી ગયા બુઆ રાહુલ પ્રવીણભાઈ મૈયાણ 500 ની કુડી આપી અમને રાવણદેવ વધારે ભાઈ લક્ષ્મણભાઈ ના ભાણે છે ભાઈ 500 ની કુડી આપી રાવણદેવ વધારે ભાઈ મારી મુડું મારી ગાંડી તો કેવા લાગ્યો મારી ગાંડી મરતા પેલા મારી ગાંડી ગોમતી માં નવરાવજે ભાઈ ઓખાનો બારવટીયો કહેવાય હો ઓખાનો બારવટીયો કોઈ મારી ગાત્રાનું નામ માટે 12 ગામના બારવટા ખેલે મોડું બાપ મારી ગાત્રાને કે મળી કાલ ભલે મળી જાવ આ ભવના લાકડા ભેરા ભલે ન થાય મારી ગાડી એક તમન્ના છે મારે ગોમતી નદીમાં આવું છે મોડું તારી એક અને એક ની તમન્ના હોય કોઈ નો કરું તેથી કોઈ તમારી ગાત્રા ન હોય પણ તો મોડું વાઘે કહેવાય ઓખાનો બારવટીયો કહેવાય મોડું ને અંગ્રેજ ગોળા બાદશાહે વેર હતું અંગ્રેજ ગોળા બાદશાહે વેર હતું અને તેથી મારી ગાંડી હતી મોડું મારી માં ગાંડી વાંખે મારી વાંખે બને વાત ધબકે માં ગાંડી લોહી ધારું ઓખાનું બારવટનું મૂળું એવું કેમ આ ગાત્રાને મળી એક હાથ મારી મૂછમાંથી બીજો મારી તલવારની મૂછમાંથી હો મળી આ તારો મૂળું છે ને મારી કોઈને નમશે નહીં પણ અંગ્રેજ ગોળા બાદશાહની કચેરીની મારી બા અમરેલીની કોર્ટમાં જતી હાજર થવાનું તેથી મૂળું એવું કીધું મૂળું બારવટિયા મોડું બારું એટલે એક વાર અમરેલીની કોર્ટમાં આવી જાય ને અમારા અંગ્રેજ અમલદાર છે ને એક વાર સલામ ઠોકી દે તારા બધા ગુના માફ થઈ જાય તેથી મોડું કયો મારી તારો મોડું નર મારી ગાંડી કોઈ નમે નહીં એક હાથ મુસે મારી ગાંડી બીજો મારે તલવારે આ તારો મોડું મારી ગાંડી કોઈ નમે નહીં
તારા નામ મારી માં ગાંડી તે શેરી માં ગાંડી લોહી ધારોઈ બાપાની મોબાઈલ અલે એ મારી લીલી પીળી પાખલી માં મોમાય ભમરી શ્રી ભગવાને માં મોમાય તન મુખે નજરી તેથી આપે ઉપની માં મોમાય આપે માં મોમાય નીકળી એ મારી નો તો ગયો તારો હોમીડે હુકારે માં મોમાય તારો ખાતરી તેથી આપે ઉપની આપે માં મોમાય નીકળી હુંબલે મારવો રોકો છે બાપ મારી ઘંટેશ્વરના થોડા વાળી મેરડીનો ભાઈ પણ બુઆ 24 કલાકનો મારવો હોય ને એટલે મય મહેમાન બેનું દીકરીથી મારી ક્યાંથી મહેમાન આવ્યા હોય આપણે માણસને 24 કલાક હાથવી નહોતી પણ કેવો મારવો તો કચ્છના સીમાડે તેથી માવર ચારણે નાખ્યો તેથી મિત્રો એક દીનો નહીં બે દીનો નહીં આપણે 24 કલાક હાથવી નહોતી એક દીનો નહીં બે દીનો નહીં ત્રણ દીનો નહીં એ 360 દીનો માવલ ચારણે માંડવો નાખ્યો માંડવો કેવો હોય છે અને તેથી માવલ રાતના 12 વાગ્યાનો સમય થાય નેકળી રાતનું ચાલુ થાય હાથમાં લાવી મોમાનું ધોપેલું લે અને રાતના 12 વાગે બાપ મારી મોમાને પૂછવા બેઠો મારી મારી તારો કચ્છના સીમાડે મારી એક મોતી જરો માંડવો રોકો છે મધરી રાતનું ટાણું હોય રાતના 12 વાગ્યાનો સમય હાથમાં ધૂપેલી છે